વરસાદનું વાતાવરણ બની ગયું છે, જોરદાર વરસાદ પડ્યો હતો અને જોવો હજુ તો અંધારું છવાઈ ગયું છે, એટલો વરસાદ આવવાનો છે। તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ કહેજો। અને આપણે આવા વરસાદમાં એક સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરેલી કે પાપડીનું શાક બનાવો। આઈ એમ શ્યોર કે પાપડી એટલે પાપડ કીધું હશે કદાચ, તો આજે આપણે પાપડના શાકની રેસીપી લઈને આવ્યા છીએ। તો ચાલો કરીએ અને પછી હું તમને વરસાદ પણ બતાવીશ। જો આપણે લઈ લીધા છે પાપડ, ગોકુળના પાપડ છે 10 રૂપિયાના, આઈ થિંક 6 થી 7 આવે છે। એને પહેલાં મેં ફાડીને સારી રીતે કટ કરી દીધા છે, મતલબ હાથથી ભાગી દીધા છે। તમે તમારી ક્વોન્ટિટી મુજબ લઈ શકો છો। તો નેક્સ્ટ તમારે શેની રેસીપી જોવે છે એ પણ કોમેન્ટમાં કહી દેજો। અને રેસીપી આજની બહુ જ મસ્ત બનવાની છે નેચરની સાથે, તો વિડીયોને પૂરું જોવાનું તો ચૂકતા નહીં। એટલે પછી આપણે એક શેકીને પણ ખાઈ લીધો, કોણ કોણ આમ ખાય છે કોમેન્ટમાં કહેજો। પછી આપણે તપેલીમાં તેલને ગરમ કરવા મૂકી દીધું અને અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો, તમે જોઈ શકો છો। વરસાદ પણ ઝીણો ઝીણો આવવા માંડ્યો હતો, એટલે પછી આપણે ફોકસ કર્યું આપણા શાક ઉપર। પછી આપણું તેલ જ્યારે ગરમ થઈ ગયું તો એમાં આપણે લસણની પેસ્ટને પણ એડ કરી દીધી। તમે ચાહો તો લસણને સ્કીપ કરી શકો છો અને પાપડના શાકમાં ડુંગળીને પણ નાખી શકો છો। એટલે પછી આપણે લસણને સારી રીતે ફ્રાય કરી દીધા છે। લસણ ફ્રાય થઈ જાય તેમાં પછી આપણે સીધું પાણીને એડ કરી દઈશું। ઘણા લોકોનો સવાલ હશે કે આવું શાક કેવી રીતે, પણ મારી દાદી જ્યારે પાપડનું શાક બનાવે તો આવી રીતે જ બનાવે છે। તમે પછી જોજો કેવું મસ્ત બને છે। પછી 2 ચમચી સૂકા મરચાં લઈ લીધા છે અને 1 ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે। રેસીપીને સ્કીપ ના કરતા, નહીં તો તમને સારી રીતે ખબર નહીં પડે। પછી આને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને જ્યારે આ પાણીમાં ઉપણો આવવા માંડે ત્યારે એની અંદર પાપડને એડ કરી દેવાના છે। જો આવું કે સ્ટ્રક્ચર આવી ગયું છે, પછી આપણે પાપડને સારી રીતે એડ કરી દીધા છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે। જો તમે પછીથી જોજો કેવું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ જશે। તો પાપડને પહેલાં આપણે મિક્સ કરી દઈશું અને પછી એને 5 થી 6 મિનિટ સુધી સારી રીતે ઢાંકીને પાકવા દઈશું। કોણ કોણ આવી રીતે કરીને ખાય છે એ પણ કોમેન્ટમાં કહેવાનું તમે ના ભૂલતા। પછી આપણે ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી પાકવા દીધું। અહીંયા વરસાદનું જોર પણ વધી ગયું હતું, ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો। તમે નેવાળે જોઈને અંદાજો લગાવી શકો છો કે વરસાદનું પ્રમાણ કેટલું હશે। અને ઘરમાં પણ લાઇટ જતી રહી હતી એટલે અંધારું છવાઈ ગયું, એટલે ઘર પણ આજે મેં તમને બતાવી દીધું। પછી જોવો અહીંયા તો વરસાદ હજુ ચાલુ હતો। પછી આજે વ્રત હતા એકાદશીના, એટલે અહીંયા મોરૈયાની ખીચડીને તૈયાર કરવામાં આવતી હતી। જો તમારે આની રેસીપી જોઈતી હોય તો કહી દેજો કોમેન્ટમાં, નેક્સ્ટ તમારે આની રેસીપી લઈને આવીશું। આની 2 રેસીપી થાય છે, એક વઘારેલી ખીચડી અને એક મોળી ખીચડી। તમારે કઈ રેસીપી જોઈએ છે કોમેન્ટની અંદર કહેવાનું ના ભૂલતા। તો આપણે મોરૈયો લઈ લીધો છે અને પછી બીજી બાજુ આપણું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે। તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો શાકનું કે કેવું મસ્ત મજાનું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે। જો બેઝિક મસાલાઓ અને પાપડ દ્વારા પણ આપણે આટલું મસ્ત મજાનું શાક બનાવીને તૈયાર કરી શકીએ છીએ। જોવો ઓલરેડી પાપડમાં મસાલાઓ આવે છે અમુક, એટલે આપણે વધારે નહીં નાખીએ તો પણ ચાલશે। અને સામાન્ય બેઝિક મસાલાઓથી પણ શાકને તૈયાર કરી શકાય છે। અને જેમ જેમ સાંજ પડતી હતી તેમ તેમ વરસાદનું જોર પણ ખૂબ જ વધી ગયું હતું। જો છાંટલા પડે છે, છત્રી લઈને આપણે બહાર નીકળી ગયા હતા તમને વરસાદ બતાવવા માટે। આ ફોનમાં આટલો વરસાદ કેપ્ચર નહીં થયો હોય, પણ વરસાદ ખૂબ જ વધુ વરસતો હતો। જુઓ આગલી ક્લિપમાં તમને દેખાશે જ। જુઓ
છે ને તમે અંદાજો લગાવી શકો છો કે વરસાદની સ્થિતિ કેવી છે. કોના ગામ અને શહેરમાં વરસાદ છે તે પણ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, અને કયા ગામથી વિડીયો જોવો છો તે પણ કહી દેજો. જુઓ, અંધારું છવાઈ ગયું હતું, વરસાદ અંધારે ને એવું થઈ ગયું હતું. જુઓ, વીજળી અને મેઘ પણ ગરજતો હતો. પછી આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરે આપણે ચૂલા ઉપર રોટલાની તૈયારી થતી હતી. ચૂલા ઉપરના રોટલા અને ગરમા ગરમ પાપડનું શાક અને સાથે મોરૈયાની ખીચડી કોને ના ભાવે. ખીચડી વ્રતવાળાને હતી, પણ આપણે પણ પછી ખાઈ દઈએ. જો મોળે ખીચડી પણ બનીને તૈયાર થઈ ગઈ હતી. તો મળીએ આપણે આવા નવા વિડીયો સાથે. અને કોને વરસાદની જ્યારે ઠંડી પડે તો શેકવાની મજા આવે. તો આવા નેચર સાથે આજના વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ, અને મળીશું આવા નવા વિડીયો સાથે. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આવો જ સપોર્ટ તમે અમને બતાવતા રહેજો. તો અમને પણ ખબર પડે કે તમે મને કેટલો સપોર્ટ કરી રહ્યા છો. અને હજુ તો વરસાદનું જોર એવું જ છે. તો મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ.